સિહોર તાલુકાના ગાંગળી ફેક્ટરીમાં બોઇલર ફાટતા 3 લોકોને ગંભીર રીતે દાઝ્યા અને 2ના મોત. સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ સિહોર તાલુકાના ગાંગળી પાસે આવેલ મગલાણા ગામ ખાતે વેગા એલએસ નામની સ્ટીલ ફેક્ટરીમાં રાત્રિના સમયે બોઇલર ફાટતા 3 પ્રાંતીય મજૂરને ગંભીર રીતે દાઝ્યા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વહેલી સવારે 2 મજૂરના મોત નીપજ્યા હતા, જેમાં લાલબાબુ તિવારી બેંગ્લોર અને હરેન્દ્ર માજી બિહારના મજૂરનું મોત નીપજ્યું હતું અને પ્રહલાદ પ્રસાદ નામનો મજૂર ગંભીર હાલતે સારવાર હેઠળ. સિહોરમાં અવારનવાર આવી ગંભીર ઘટનાઓ બનતી હોય, જેને લઈ લેબર કમિશનરની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને સ્થળ પર સિહોરનું સરકારી તંત્રના મામલતદાર, ટીડીઓ, પોલીસ અધિકારી, સેફટી ડિપાર્ટમેન્ટ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને વેગા એલાવેઝના માલિક જૈનેન્દ્ર જૈન નામના સહિત ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ફેક્ટરીમાં માત્ર ફોરમેન જોવા મળેલ, જેથી રમેશ પ્રસાદ હાજર હોવાથી રમેશ પ્રસાદે વિગતો આપી હતી. તમે હું આ હોદ્દો ધરાવો હે શું હોદ્દો ધરાવો? रमेश कुमार उम्र कितनी है? हाँ बोलो. બ્લોક નથી અથવા કઈ ને કર્યું सेफ्टी मार्टी ये लोग आपको क्या देते हैं कुछ करने के लिए? हाँ, जूता क्या देते हैं? जूता, हेलमेट, हाँ, हैंड ग्लव्स, बस हैंड ग्लव्स. और मेरी फैक्ट्री का नाम वेगा अलॉयज है. हमारे प्लांट में भट्टी पर हादसा हुआ है, जिसमें 3 आदमी का चोट लगा है, जिसमें एक का नाम लाल बाबू तिवारी, दूसरा हरेंद्र मांझी और तीसरा प्रहलाद, जिसमें से हरेंद्र मांझी और लाल बाबू तिवारी एक्सपायर हो गए हैं. बाकी तीसरा प्रहलाद अभी एडमिट है. आपकी फैक्ट्री में कोई अधिकारी आया, पुलिस वाला का सभी मामलेदार? हाँ, आए थे. क्या बोला? अधिकारी लोग आए हैं, मिले हैं, सबसे बयान लेकर के. और आपका पवन प्रसाद. आपका वो वही सेठ का नाम?
सेठ जी का नाम जैनेन्द्र जैन। और सेठ कहाँ है अभी? सेठ ऑफिस। भावनगर में सर्टी में है? हाँ भावनगर। ओके।